ઉદરમાં હોમાઈ ગયા કહે દાદ હોરઠ દેશમાં એક નડગવું ભોવીર છે સોરઠ ધરામાં સંત ગાભો પ્રગટ દીકડો વીર છે સોરઠ ધરામાં સંત ગાભો પ્રગટ દીકડો વીર છે જી પ્રગટ દીકડો વીર છે જ્યાં કડક ધરતી ખડકની વિકરાલ મોછા વીર છે સતી સંત ને હાવજ ધણી ગાંડી જનેતા ગીર છે એ ગીરની ગાંબા જરીના જ્યાં ખળગતા નીર છે ત્યાં ખોરઠ ધરાનો સંત ગાપો પ્રગટ ગીગડો પીર છે સોરઠ ધરા સુહામણી જ્યાં ગાંડી ઘેઘુર ગીર એ હરોમાં સતાધારોમાં પ્રગટ ગીગડો પીર સતાધારની જગ્યાની જો વાત કરવી હોય ભારત વર્ષમાં સંતો મહંતોની અનેક જગ્યાઓ છે પણ સૌરાષ્ટ્રના સંતોની તાકાત ઈ છે કે સૌરાષ્ટ્રના સંતો છે કદાચ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે ભક્તિના માર્ગે નહીં ચાલ્યા હોય કદાચ એને અનુષ્ઠાનિક પ્રયોગનો ખબર નહીં હોય કદાચ એને પુરસ્ચરણો નહીં કર્યા હોય પણ એ સોરઠ ધરાના સંતોની જે તાકાત છે સોરઠ ધરાના જે સંતોની ત્રેવડ છે ચમત્કારને કાળ ખાઈ જાય છે પણ સેવાને કોઈ દિવસ કાળ ખાઈ શકતો નથી સોરઠ ધરામાં આજે પણ તમે સતાધારના આંગણેજીનું ભાર્યો તો તમને ખબર પડે સતાધારનું નામ જ્યાં બોલે તે હજારોની પંક્તુ જમતી નજરે પડે અતિયા પતિયા દુખી દર્દી અને હજારોના પંખીના પ્રાગવડનો સતાધાર કહેવાય ત્યાં વિદ્વતા નથી ત્યાં ફિલસૂફી નથી ત્યાં ટાપટીપ નથી ત્યાં મહાનતાના અભિમાન નથી આવી સમસ્ત સૌરાષ્ટ્રમાં નહીં પણ ભારત વર્ષમાં એક જ જગ્યા એનું નામ સતાધાર છે એ સતાધારની જગ્યાની જો વાત કરવી હોય ક્યાંથી મહાનતાઈ શરૂ થઈ ક્યાંથી ભક્તિ અને સેવાની તાકાત ઉતરી આવી સૌરાષ્ટ્રની જે ભક્તિ પરંપરા છે જેમાં આપા ગીગડાની જે વાત માંડવી છે નવનિધિ નમણ્યું કરે અને જ્યાં હાકેમ જોડે હાથ એ ગીગે પીરની ગાદીએ ઠાકર વાળો ઠાઠ ગીગડા પીરની જો વાત કરવી હોય ગીગે પીરની જો વાત કરવી હોય તો સૌરાષ્ટ્રની પાંચાલની સંત પરંપરાને યાદ કરવી પડે આપા મેપા ભગત કુંભારથી લઈ આપા રતા મોલડીથી લઈ અને ઠેઠ આપા ગીગા સુધી જો તમારે આવવું હોય તો આ પરંપરા શરૂ ક્યાંથી થઈ આ સેવાનો અંચળો સેવાનો ભેગ છે એ ક્યાંથી શરૂ થયો અને આપા ગીગા સુધી પહોંચ્યો ને આપા ગીગાએ જ્યારે સતાધાર વસાયું આંબાજરી નદીને કાંઠે આવીને આપાએ અલખનો આરાધ જગાડ્યો એ આપા ગીગા સુધી જો પહોંચવું હોય તો તમારે પંચાલના પીરાણાને યાદ કરવું પડે કંકુ વર્ણની ભૂમિકા જ્યાં ધરતી લાંપડી યાલ સર ભર્યો સારસ લવે એવો ભોઈ દેવકો પાંચાળ એ પાંચાળની ધરતી અને એમાં ચોટીલાની નજીક મોલડી ગામ એ વખતે આપાર હતા ખાચર નામના કાઠી દરબાર મોલડી ગામને નવું વસાવવાની શરૂઆત કરે અને ગામે ગામથી એને કુંભારોને બોલાવવા માંડ્યા છે નળિયા ઉતારવા માટે ગામે ગામથી કુંભારો આવવા માંડ્યા અને એમાં મોલડીના પાદરમાં બધા કુંભારની હારે ગેબીનાથનો જેને પંજો લાગી ગયો છે પાંચાલની જે ડુંગરમાળ છે એમાં હરવો હોય એ હાલેમાળ હોય ઠાંગો હોય કે માંડવ હોય માંડવના ડુંગરમાં આજે પણ જેને સિદ્ધાઈ પ્રાપ્ત કરવા માટે હિન્દુસ્તાનના 4 જે સિદ્ધ ક્ષેત્રો ગણાય એમાંનો એક માંડવ ક્ષેત્ર ગણાય પાંચાલનો અને ત્યાં ગેબીનાથજીની ધૂણી ધકતી હોય અને એ ગેબીનાથજીનો એક શિષ્ય આપો મેપો કુંભાર છે અને મેપા ભગત છે
જેને અલખનો આરાધ લાગી ગયો છે, ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે, અંતરના કબાટ ઉઘડી ગયા છે અને ત્રિલોકના નાથની હારે વાતો કરવા માંડેલો ભગત છે. એ આજ અપારતા મોલડી વાળા એ બધાય કુંભારોને નળિયા ઉતારવા બોલાવ્યા છે. એમાં આજ મેપો ભગત પણ આવ્યા છે. પણ એમાં થાતા જેઠ ઉતરવા માંડેલો અને આહાર મહિનામાં બરોબર આપની માલપા ગાની ખરી જેવી નાની એવી વાદળી ચડી પણ જાતો આખો આભા મંડળ છે એ વાદળાથી હાંકડો થવા મંડાડેલો. ગઢ હળી સલદલ ગાપ વલકલ મંદ પ્રબલા મલકતી દીપ્તિયા ખડખડ નસી નવડા શામ ઘોંઘટ છુપતી ગબલાંગ કેલી કરત કેલી ભૂમ વેલી લલવલી ગાસાટ ગમગમ ધરા ધમધમ વરલ ચમચમ વીજળીથી વરલ ચમચમ વીજળી કાળા ડિબાંગ વાદળાના હાથ પડીને ચીરીને સમ કડક ધણાણાણાણાણાણ રળાલાલાલ છમ રળાલાલાલ છમ કરી ઈશાની પહાડના ખોબરા મંડી વીજળીઓ ફાડવા અને કાયર માણાના કાળજા ફાટી જાય એવા કડાકા થવા માંડ્યા. અને કુંભાર છે ઈ નળિયાના કાચા નિભાડા પલ્લી જશે એની ચિંતાની માલપા બધા ભેગા થઈ ગયા. આપો રતો દોડીને આવ્યા છે, બધાય ચિંતામાં છે, પણ એક કુંભારના હૈયામાં ચિંતા નથી, મેપા ભગતના હૈયામાં ચિંતા નથી. અને